ભાવનગર શહેરમાં વિકાસના નામે અનેક કામોને મંજૂરીઓ મળી રહી છે અને કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, પરંતુ જ્યાં ગરીબ મધ્યમ દરેક પ્રકારના લોકો રોજ જઈ રહ્યા છે તેવી જૂની શાક માર્કેટની સામે મહાનગરપાલિકાની નજર પડતી નથી। ભાવનગરના ગંગાજળિયા તળાવમાં આવેલી જૂની શાક માર્કેટ અંદાજે 50 વર્ષ કરતાં જૂની છે। પોપડાઓ પડી રહ્યા છે, આમ છતાં પણ વેપારીઓ પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને લોકો પોતાના રોજબરોજનું શાકભાજી લેવા માટે પહોંચે છે। લોકોના જીવ સાથે સીધા ચેડા હોવા છતાં પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। પોપડાઓ પડી રહ્યા છે, સાથે ઇલેક્ટ્રિક વાયરિંગ પણ ખુલ્લા મોતનો સામાન બનીને જોવા મળે છે। આમ છતાં વિકાસના નામે મત મેળવતા મહાનગરપાલિકાના શાસકોને આ પરિસ્થિતિ નજરે પડતી નથી તેવો સવાલ આપોઆપ ઉઠી રહ્યો છે। यानी पछोड़े क्यों छो भाई बुला शर्मा से नहीं माया क्यों બધું બોલ છે બધા કે લઈ લો। શાક માર્કેટ એસોસિએશનના વેપારી અમારે અહીંયા ભાવનગર શાક માર્કેટ ગંગાજળિયા તળાવમાં માર્કેટ છે। અહીંયા હર વર્ષે વરસાદના ટાઈમે ખૂબ જ પાણી પડે છે। અત્યારે અમે થોડું રિપેરિંગ કરાવ્યું છે, તોય પણ ઘણી અમુક જગ્યાએ અમુક વેપારી નાના જે વેપારી છે જે નથી સગવડતા એને, પણ એને આગ્રહ કરીએ છીએ શ્રી મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને, મ્યુનિસિપાલિટી કલેક્ટર સાહેબને કે અમારે આ માર્કેટ એસોસિએશન કે માર્કેટના વેપારીઓને તમે સાથ સહકાર આપીને આ રિપેરિંગ કરાવો। ઘણા વર્ષોથી અમારી અરજી ગઈ છે, ખાલી સાફ સફાઈ ઉપરથી થઈ જાય છે પણ રિપેર થતું નથી। થોડું રિપેર માંગે છે, એ રિપેર કરાવો ને અમુક વીજળી છે ને જીબીવાળા છે એનું થોડું વાયરિંગ થોડું ડિફિકલ્ટ થાય, એ હમણાં થોડું આવે છે, એ સારું સાથ સહકાર આપે છે। થોડું એ પણ રિપેરિંગની જરૂર છે ને માર્કેટની ખાસ રિપેરિંગની જરૂર છે અત્યારે।